બધા લોકો કે માણસને જ ખબર પડે, માણસને જ ખબર, માણસ એમ કે અમને તો કંઈક અલગ જ વસ્તુ ખબર પડે. પણ મારું કેવું એવું છે કે માણસને તો ખબર પડે, એ વાત હાવ સાચી, પણ આ માણસને જેટલી, મનુષ્યને જેટલી ખબર પડે ને એથી જાતથી છે ને પશુ પંખીને ખબર પડે. કારણ કે આ કેરી તમે જોવો તો પક્ષીને ખબર પડી જાય કે આ કેરી પાકલ છે ને ટેસ્ટી છે. એટલે જોવો તમે કેટલી બધી કેરી હોય એમાંથી એને ખબર પડી જાય. ઉપરથી તો ગ્રીન જ દેખાતી હોય, તો અંદરથી છે ને ખાઈને એને ખબર પડી જાય અંદર આ ખાક પડી ગઈ, ખાવા જેવી વસ્તુ છે. પક્ષીને ખબર પડે, બધાને ખબર પડે, પણ અમુક લોકોને જેવી માણસને જ નથી ખબર પડતી કે હું ખાવું જોઈએ ને હું ન ખાવું જોઈએ. જેને તે વિદેશી પીઝા બર્ગર ને આ તે ખાય છે ને એની બદલે આવું ફ્રૂટ ને એવું ખાવ ને તો હેલ્થમાં આપણી સારી રહે અને તંદુરસ્ત રહે. આમ જો પક્ષીને ખબર પડે કેવું ખાય જો, અને એને અંદર ખબર પડી જાય એનો ખોરાક છે, એનો ખોરાક છે નો ડાઉટ, પણ છે ને એને અંદરથી ખબર પડી જાય આ કેરી 100% પાકેલી છે, ત્યારે જ એને છાંચ મારીને ખાય જો. અને આ કેરી આપણે ખાઈએ ને તોય જોરદાર ટેસ્ટી હોય. જય ગૌ માતા, જય ગોપાલ.